13 કરોડ ઉપરાંતના સાયબર ફ્રોડ મામલે 5ની ધરપકડ કરતી ખેડા સાયબર પોલીસ સીઆઈડી ક્રાઇમ દ્વારા ખેડા સાયબર ક્રાઇમને આપવામાં આવેલી વિગત મુજબ કરી કાર્યવાહી। ખેડા સાયબર પોલીસે કુલ 5 વિરુદ્ધ કર્યો ગુનો દાખલ। ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરવા માટે ખાતા ભાડે આપનાર અને લેનાર ઝડપાયા। ખાતા ફ્રીઝ કર્યા છે અને ખાતાઓની ચેઇન અંગે તપાસ ચાલુ। મહેમદાવાદની ખાતરજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બોગસ એકાઉન્ટ મળતા સાયબર ફ્રોડનો ઘટસ્ફોટ। મહેમદાવાદના અકલાચા, સુંઢા, વણસોલના 2 મળી 3 ખેડા જિલ્લાના આરોપીઓ, ખાતા ભાડે આપનાર અને લેનાર 2 આરોપી સુરતના પીપલોદ અને પુણાના। ભારત સરકારના ઉદ્યમ પ્લેટફોર્મ ઉપર બોગસ ભાગીદારી પેઢી બનાવી બેંક એકાઉન્ટ ખોલાયું। વધુ 4 સંડોવાયેલા આરોપીની શોધખોળ માટે સાયબર ટીમ સક્રિય। હાલ સાયબરની 2 ટીમો તપાસ અને અન્ય આરોપીની શોધખોળ ચાલુ। 13,57,04,893ના સાયબર ફ્રોડ મામલે ખેડા ડીએસપી વિજય પટેલની પ્રતિક્રિયા। ગિરીશભાઈ બાબુભાઈ ચૌહાણ, રહેવાસી મૂળ ગામ સુંઢા, વણસોલ, બારૈયાવાળું ફળિયું, તાલુકો મહેમદાવાદ, જિલ્લો ખેડા। પિયુષભાઈ ભગુભાઈ પટેલ, રહેવાસી ગામ અકલાચા, મંદિરવાળું ફળિયું, અકલાચા, તાલુકો મહેમદાવાદ, જિલ્લો ખેડા। નિતેશભાઈ અજીતભાઈ ચૌહાણ, રહેવાસી ગામ સુંઢા, વણસોલ, નવાદરા ફળિયું, તાલુકો મહેમદાવાદ, જિલ્લો ખેડા। જિગ્નેશ વલ્લમભાઈ મારકડા પટેલ, રહેવાસી 260 વિજયનગર સોસાયટી, રગ યોગી ચોક, પુણા ગામ, સુરત શહેર। ધવલ શંકરલાલ સાધુ, ઉંમર વર્ષ 34, રહેવાસી સુમન કાવ્યા C402, રાહુલ રાજમોલની પાછળ, પીપલોદ વિસ્તાર, સુરત। રિપોર્ટર નવદીપ રાવલ, ખેડા। ગુજરાત રાજ્યના સીઆઈડી ક્રાઇમ દ્વારા કેટલાક શંકાસ્પદ બેંક વ્યવહાર હોય એ બાબતે મ્યુલ એકાઉન્ટ જેને કહેવાય એની વિગત જે તે જિલ્લાને આપવામાં આવતી હોય છે। આવા એક મ્યુલ એકાઉન્ટની વિગત સીઆઈડી ક્રાઇમ દ્વારા નડિયાદને આપવામાં આવી હતી। એમાં આ તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી, જેના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું કે ખાતરજ ચોકડી મહેમદાવાદ ખાતે 3 જે આપણા આરોપી છે ગિરીશ, પિયુષ અને નિતેશ, એ લોકોએ એક ભાગીદારી પેઢી બનાવી એસબીઆઈ બેંકમાં એક એકાઉન્ટ ઓપન કર્યું હતું અને આ એકાઉન્ટ એમને સુરતના જિગ્નેશ અને ધવલ એમને ભાડે આપ્યું હતું। આ જે એકાઉન્ટ છે એસબીઆઈનું, એમાં 1 જુલાઈના રોજ 12 કરોડ કરતાં વધારેના અલગ અલગ વ્યવહારો થયા હતા અને સેમ ડે એ પૈસા એ બેનિફિશિયરી એકાઉન્ટમાં અલગ અલગ એકાઉન્ટમાં જતા રહેતા હતા। આ જે પૈસા હતા એ મુખ્યત્વે જે સાયબર ફ્રોડના જે પૈસા લોકો પાસે ફ્રોડ કરીને જે ખાતામાં જમા કરવામાં આવે છે એ પ્રકારના પૈસા હતા અને એ સિવાય જે નાની રકમ જે હતી એ બધી ગેમિંગની રકમ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે। આ તમામ પૈસા એ લોકોએ અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે। એટલે હવે કયા એકાઉન્ટમાં તમામ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે અને આગળ કયા એકાઉન્ટમાં પૈસા આગળ ચેઇન બનીને આગળ ગયા છે એ બાબતની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે। મુખ્ય ખાતું એક છે અને એ ખાતામાંથી અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં પૈસા ગયેલા છે, પણ જે 3 એકાઉન્ટ જે સુરતના છે એમાં સૌથી વધારે પૈસા ગયેલા છે। મેં આપને કહ્યું કે જે મ્યુલ એકાઉન્ટની એક વિગત સીઆઈડી ક્રાઇમ દ્વારા જે નોડલ એજન્સી એના દ્વારા આપવામાં આવતી હોય છે અને પછી એ બેંક એકાઉન્ટના જે વ્યવહાર છે એની તપાસ કરતાં એ એબનોર્મલ વ્યવહાર દેખાઈ આવે છે અને પછી એ પ્રમાણે આગળની તપાસ કરવામાં આવતી હોય છે। કેટલા આરોપી છે, ક્યાંના? કુલ 5 આરોપી છે, જેમાં 3 તો ખેડા નડિયાદના છે અને બાકીના જે 2 આરોપી છે એ સુરતના છે। હવે આગળ એ પૈસા ક્યાં ગયા એ બાબતની તપાસ કરી અને આગળની તપાસમાં આગળ બીજા આરોપીઓ પકડવામાં આવશે।